નમસ્કાર મિત્રો, હું અનિરુદ્ધ ગોહિલ. આપણે સૌ જાણીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર એક મહાન વ્યક્તિ હતા, પરંતુ માત્ર બાબા સાહેબ આંબેડકરની મહાનતાના ગુણગાન ગાવાથી અને એમણે કરેલા મહાન કાર્યોને શ્રદ્ધાંજલિ આપવાથી એમના ઉદ્દેશો સિદ્ધ નહીં થાય. બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓનો માત્ર સ્વાર્થ સંતોષવા લાભદાયક ઉપયોગ કરવો એ યોગ્ય નથી, પરંતુ એમની વિચારધારાને આત્મસાત કરીને પોતાના જીવનમાં આચરણ કરવું, નિર્બળ અને લાચાર લોકોને પોતાના સામર્થ્ય અનુસાર સહકાર આપવો, વર્ણ વ્યવસ્થામાં રહેલા દૂષણોનો તર્કસંગત વિરોધ કરવો, તેમજ ભૌતિક સંપત્તિ પાછળ આંધળી દોટ મૂકવાને બદલે જ્ઞાન અને શિક્ષણના ઉપાસક બનવું એ સૌથી વધારે અગત્યનું છે. બાબા સાહેબ આંબેડકરને અને એમના વિચારોને સમજવા આપણે પણ આપણી તર્કશક્તિને વિકસાવવી અનિવાર્ય છે. આપ સૌને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભીમ.